ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે 12 વાગ્યા છે. હું કંપની જવા નીકળું છું. કંપનીથી ડાયરેક્ટ જવાનું છું જુનાગઢ. ભાભી કહે છે મને લેતા જાવ, પણ એને લઈ જવામાં આવશે નહીં. હવે એને અમે એમ કહીએ છીએ કે લગ્નની તારીખ લઈને આવજો, એટલે એ લોકો નો કંટાળી જાય કે આ ઘડી કોઈ કંટાળો નથી, તમને બધાનો વેમ છે આ બધા. ત્યાંથી બધાને મજા જ આવે. કોઈ મોઢા ઉપર નો કે હવે નો આવતા જમાઈ તમે એમ. આને ફોન કરીને તમે બધા કહી દેજો કે કોઈને વાંધો નથી, બરોબર? જવા દો મને હવે. ઓફિસ પતાવી દીધી છે અને મોરાને એક જ ફોન કર્યો કે ભાઈ મૂકવા આવજે, એટલે ઓલો કે ચાવી લેતો આવી ખાલી ગાડી. હું બહાર જ છું. એને આમ અંદરથી ઇન્ટ્યુશન આવી ગયું છે ને. હા લાઠિયાને જવાનું છે ભાઈ, એના ભાભીને મળવા જવું હોય તો પછી આપણે કરવા જવું પડે ને. મોટા પાયો. 100%. ધીમે આવજે, આપણે ઉતાવળ નથી. ના મારે ઉતાવળ છે ને ભાઈ, બ્રેક લાગે છે. હા એ વાત સાચી. મારા ટાઈમ પછી તારો બાકી થાય. કાંઈ નહીં, હાલો હવે મળી જાય. તો ફાઇનલી સવારમાં 4 વાગ્યામાં આપણે જુનાગઢ પહોંચી ગયા છે. કિંજલ મને લેવા આવી ગઈ છે. આ વખતેનું નામ તો કહી દીધું, પણ એ જે દેખાય નહીં, કારણ કે એને હજી દર્શન કરવા દેવા નથી, બરોબર ને? એવું જ છે ને. તો કાંઈ નહીં, આપણે 2-3 દી રોકાવું તો ક્યારેક તો મોટું ઓપન કરશે ને, ક્યારેક તો પકડાઈ જ જવાની છું. અને આ વખતે નામ કહી દીધું તો હવે હું તમને દેખાડી દઈએ. હાલો જલ્દી ઘરે જઈને હોઈ જઈએ અને જલ્દી સવાર પડી જાય. તો સવારના 6 વાગ્યા છે ને મારી સાળી અમદાવાદથી આવે છે. તો એને લેવા માટે હું ગાંધી ચોક પહોંચી ગયો છું. જુઓ તમે, આવે એટલી વાર છે. પાછું ઘરે જઈને હોઈ જવામાં આવશે. ઉઠીને નાસ્તો કરી લઈએ. તો સવારમાં ઉઠીને વહેલા ઉઠીને નાસ્તો કરીને નરસિંહ મહેતા તળાવમાં ફોટા પાડવા આવ્યા હતા. અને આ છે કિંજલ, જોઈ લો. હારી બોલ બોલ, તમને આપણો જ વિડીયો છે, બીજા કોઈનો વિડીયો નથી. આ આપણે જે બોલીએ આમાં બધું આવે. બોલ તો, તમે બધા જોવા માંગતા હતા કંઈક એવું નથી તારે. તો અત્યારે ફોટા પાડવા મારી સાળી આવી હતી. આ છે ફાલ્ગુની, મારી સાળી. મસ્ત ફોટોગ્રાફર છે, પણ તમને કોઈ પાડી નહીં દે, કારણ કે એ બહુ મોંઘી છે ફોટોગ્રાફી મેમ. બાકી મજા કરી. તડકો બહુ ઓછો છે અને ગિરનારનો છાંયડો થોડોક હતો બહુ આગેથી. હા, થોડોક આમ આગેથી. એટલે મસ્ત ફોટા પાડ્યા છે. હમણાં ફોટા તમે પહેલાં જોઈ લેવો, વ્લોગ પહેલાં તો ફોટા. તો કેવા લાગ્યા એ કહેજો, બાકી મોજ કરજો. તો ફાઇનલી માંગનાથની બજારોમાં શોપિંગ કરવા નીકળી ગયા. તમે જોઈ શકો છો, મોટી બજારો છે માંગનાથની. પણ એ 2 વ્હીલ ન હાલે, એ વાંધો છે. 2 વ્હીલ હાલે, 4 વ્હીલ ન હાલે. સોરી, બોલવામાં બાય મિસ્ટેક થઈ ગઈ. તો જમવામાં ફૂલ બાણું. જો ગુવાર બટાટાનું શાક, રસ, કેરી, સમોસા, રોટલી, અથાણા. જો અમદાવાદથી અમે 2 મહેમાન આવ્યા છે, સ્પેશિયલ અમારા માટે રસ બનાવ્યો છે. ખાઈ લેજો તું, આપણે આવો રસ નહીં મળે. હા, આવી જાવ રસ ખાવા. તો બપોરે મસ્ત રસ ખાઈને સૂઈ ગયો હતો. 4 કલાક મોજ વળી એવું ખાઈ છે ફૂલ. હજી આખું મળે છે. તો ત્યાં મસ્ત કિંજલે ચા બનાવી, ચા પી નાખી. હાહરિયામાં આવીને મોજ જ મારવાનું છે. હાલો ચા પીવા. તો હું ને કિંજલ ફાઇનલી શોપિંગ કરવા નીકળી ગયા છે રાજકોટ. મસ્ત બુલેટ છે અને રોડ મસ્ત છે. કયો રોડ છે? મોતીબાગનો રોડ છે. બહુ મસ્ત રોડ છે. તમે પીતરી જો, ફૂલ મજા આવે છે. લોંગ ડ્રાઈવ પર આમાં વહી જાય એમ થાય છે ત્યારે. ફૂલ મોજ કરવાની. તો શોપિંગ કરતાં કરતાં મને કિંજલ અત્યારે જેડ બ્લુમાં લઈને આવીશ પાછળ. જુઓ કેટલા કપડાં લીધી, બોલ જેડ બ્લુમાંથી. હાલો જેડ બ્લુમાં મને આજે તો આખો જેડ બ્લુ ખરીદી લો. લઈ દઈ તું મને? હાલો બસ, જો વાંધો જ નહીં પડે છે. હાલો શોપિંગ કરી લઈએ. તો રાતના મેનુમાં સ્પેશિયલ કિંચુના હાથના પીઝા છે. જુઓ તમે, ફૂલ પ્રિપરેશન કરી દીધી છે. અને હીટ તો કરી નાખ. પહેલી વાર ખાઉં છું એટલે ધ્યાન રાખજે, બહુ તીખા ને એવું બધું, બરોબર? મરચાં નહીં ખાઈ જાઓ મારામાં. જો તીખા ન હોય. ઓકે ઓકે, ટેલેન્ટેડ છો એમ તો તું, મલ્ટી ટેલેન્ટેડ. આવી આઈટમ કંઈક બનાવી તમારે સ્પાઇસી કેવું તો એને મળવાનું. ઓહ, બહુ મોટી વાત કરી દીધી. અહીંયા જોવાનું હોય તને, બીજે હું જોતું. આ વ્લોગમાં તારે આવવાનું છે બધા આવી જાઓ. હા બસ એમ. પણ શુક્રવારે, શનિવારે બીજી પાર્ટી હે ને. રોજ નવું ખવડાવીશ ને. બપોરનું જે પેટમાં થયેલું નથી મારે. હા, રાતે પાર્ટી આપવાની છે કિંજલ ગોલાની. જો વ્લોગમાં આવી જાય એટલે આપવી પડશે તારે, બરોબર? તો મસ્ત પીઝા ખાઈને અત્યારે હવે
મને આ ગોલાની પાર્ટી આપે છે, ગોલાની પાર્ટી કરવા નીકળ્યા. પણ એ પહેલાં એને ડ્રાઇવિંગ નવું શીખવું ને તો કે અમે ટ્રાય કરો. હવે એની બેનને એની ઉપર ટ્રસ્ટ નથી એટલે વીમો એને કઢાવ્યો નવો. કેટલામાં પડ્યો તને વીમો? બોલતી નથી પણ વીમો કઢાવ્યો એને. પણ ડ્રાઈવર તો હેવી તમને લાસ્ટ બ્લોગમાં બતાવ્યું. આ ટ્રેનિંગ ફેઝ તમારો પૂરો થાય છે. આજથી તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે ડ્રાઇવિંગનું. હેપી થતો તમે એ બને પાર્ટી કરાવો મને. એટલે તો આપું છું ગોલાની પાર્ટી નહીં થાય. બધા ફનમાં લઈ જવાનું તારે. ક્યાં? હાલો ફનમાં તે ડાયરેક્ટ જઈએ છીએ અને ત્યાં મળીએ. અને જો વ્લોગમાં ફન ન આવે તો સમજી લેજો કે આ ખાલી ફાકા પહોંચી ઘરે છે. તો અત્યારે ગરમાગરીનો માહોલ થઈ ગયો છે બહુ. ગાડી હકાવે છે કિંજલ, એની બેન પાછળ બેઠી છે, બહુ ટેન્શનમાં છે. કારણ કે મને થોડો ટ્રસ્ટ છે, કારણ કે મને તો આવડે, એને આવડતી નથી એટલે બહુ બીક લાગે છે. એ એમ કે મને તમે મજા કરવા આવ્યા છો કે બીવડાવા. સાઈડમાં રાખી દે, બીવે છે બધાય. હું તારી પર ટ્રસ્ટ કરી શકું, બીજાને આ યાદ રાખજે તું. પણ તમે બધા ટ્રસ્ટ તો છે, એવું નથી કે ટ્રસ્ટ નથી, પણ બીક લાગે છે, બીજું કઈ નહીં. અને બીવું જરૂરી છે જીવનમાં, ડર ના રહેના ચાહીએ. એક જ વાર મળે છે. પણ આ કે તો સારી વાત, મસ્ત આ કે એક નંબર. હાલ પેટ્રોલ તો રાતના 12:30 વાગી ગયા અને સાસુએ મસ્ત મેંગો શેક બનાવીને નાખ્યો હતો. મેંગો શેક પીને સૂઈ જઈએ એટલે ઊંઘ મસ્ત આવે. હાલો મેંગો શેક પીવા. તો ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા અને અત્યારે વાગ્યા છે 11. શોપિંગ કરવા માટે અમે નીકળી ગયા છે અને અત્યારે ગોંડલ જઈએ છીએ. જો ત્યાં નહીં મેળ પડે તો રાજકોટ જવામાં આવશે અને ત્યાંય મેળ નહીં પડે તો અમદાવાદ જવામાં આવશે. પણ ક્યાંકથી શોપિંગ કરવામાં આવશે. તો મળીએ ગોંડલમાં, રાજકોટમાં અને અમદાવાદમાં. તો ગોંડલમાં આવ્યો તો શોપિંગ કરવા, પણ શોપિંગ તો થતા થાય પહેલાં ચા પી લઈએ. ચા સારી છે, ગોંડલમાં ચા પીજો સારી મળશે. કિંજલને કોફી પીવાની થોડીક વાર લાગશે કારણ કે આપણે પાસે ટાઈમ છે નહીં હવે, પણ હવે પીવડાવી દઉં. તો ફાઇનલી જે કામ કરવા માટે આવ્યા હતા નહીં ગોંડલમાં જ પતી ગયું, એટલે હવે રાજકોટ નહીં જવું પડે અને અમદાવાદ નહીં જવું પડે. જો મસ્ત શોપિંગ કરી લીધી છે, એટલું મોટું બેગ લીધું છે. હવે અહીંથી જરાક જમવા જઈએ કે ઘરે જઈએ નક્કી કરીએ પણ તમને કહીએ. તો ગોંડલ જુનાગઢ હાઈવે ઉપર ફાઇનલી અમે નાસ્તો કરવા કે જમવા માટે ઊભી રાખી છે ખોડિયારમાં. અહીંયા બધા એક વખાણે છે, બહુ સારું મળે એટલે ટેસ્ટ કરી લઈએ એકવાર, જોઈએ. જેતપુરથી આવતા હોય ને ત્યાં વડાળ આવે, વડાળ કરીને ત્યાંથી અહીંયા કટ મારો પડે જુનાગઢ માટે. બાકી અહીંયા ચડી જાઓ ને તમે આ બ્રિજ ઉપર તો ડાયરેક્ટ તમે પહોંચી જાઓ જુનાગઢ બાયપાસ થઈને કેશોદ. એટલે હું અહીંયા સુધી આવી ગયો તો જો અહીંયા સુધી, પછી મારે રિવર્સ લઈ પડીને આ રોડે આવવું પડ્યું. તો તમે બધા ધ્યાન રાખજો. જો સસરાના ઘરે આવીએ એટલે આ જલસા હોય, ટાઈમ બધું આવી જાય. ઉઠીને ડાયરેક્ટ ચા, કેરીનો રસ પીધો હમણાં અને ડાયરેક્ટ ચા આવી ગઈ. ફૂલ જલસા. આમ જો કિંજલ કેટલી મહેનત કરે છે. ચા પાઈને ડાયરેક્ટ મારા માટે એણે આવું બનાવ્યું છે, નાચોસ, સ્પેશિયલ નાચોસ બનાવીને કે મારા માટે. વાહ. હજી તો હું ચા પી રહ્યો તરત કિંજલે આ બે વસ્તુ બનાવી છે. એક તો નાચોસ છે ને એક આ વેફર્સની ઉપર છે. બધું મસ્ત આઈટમ છે, ટ્રાય કરજો તમે આવો તો અહીંયા. બાકી ઘરે ટ્રાય કરજો એમ. હાલો ખાવા. તો ચા પાણી નાસ્તો કરીને શોપિંગ કરવા નીકળ્યા હતા. ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે આપણી. બહુ બધું સારું કલેક્શન છે અહીંયા. જુનાગઢમાં આવી જાજો, રોકીસમાં મસ્ત કલેક્શન જોવા મળશે. જુનાગઢમાં ગોલો ખાવા નીકળ્યા હતા, પણ નામ તો નથી આવડતું, પણ જોતા તો મસ્ત લાગે છે, મજા તો આવશે. તરબૂચ કાપી નાખ્યું, અંદરનું ખાઈ ગયું, પછી ઉપર મેં ગોલો બનાવડાવ્યો છે, જોઈ લો. દાંત કરીને સાચું કહું છું, તરબૂચ ખાઈ ગયો છું અને અંદર ગોલો બનાવડાવ્યો. ટેસ્ટ કરજો કોકો, પેલા હું ખાઈ લઉં પછી તમને કહું. હાલો બાય. તો અત્યારે મારી સારી પાછળ બેઠા છે અલ્ટ્રા પ્રો મેક્સ ડ્રાઈવર છે. આવી તો તમને સારી મને થોડી બીક લાગે છે કે હું ઘરે પહોંચી જઈશ અને વ્લોગ અહીંથી એન્ડ થઈ જાય સમજી જાજો કે કાંઈક હું થોડોક તકલીફમાં છું. સિંહનો કયા પછી તો જોયા નહીં, બાકી સિંહ તો તમારા આમ એટલે દેખાય છે તમને. રાજકોટમાં તો સવારમાં ચા પાણી નાસ્તો કરીને આપણે કામે વળગી ગયા છે. આ વાટકીમાં આ ભેટ લગાવવાનું છે. તો કેટલા કાગળ કાપવો ને એ વિચારતો હતો. 90.7 ડિગ્રી કાગળ કાપ્યો ને તો મસ્ત કટિંગ થઈ ગયું. હવે આપણે મુખવાસ બધા અલગ અલગ. તો હું ભૂખ લાગે તો ખાવા થાય, કારણ કે મારે પાસે ટાઈમ છે ને અંદર જવાનું, એટલે મુખવાસથી કામ ચાલ્યા હોય ત્યારે.
તકિયા જો મસ્ત કાગળ છે. હું બપોરે હોઈ ગયો હતો, ચા કિંજલા બધું લઈને આવી કે આ લગાવી દેવાનું બધું ફેસ ઉપર આવું, ફેસ ઉપર આવું આવે ને આવું આવે. મને તો કંઈ ખબર ન પડે ફેસ માસ્કમાં શું હોય. આ આવી પછી આ બધું કરવા મળે. કાંઈ નહીં, હાલો બધું બહુ સારું સારું કરે. મને તો ટાઢું બહુ લાગે છે, બહુ મજા આવે. એસી જેવું આવ્યું છે. ગ્લો આવે કે ન આવે પણ ટાઢકમાં છે. ઉઠીને ડાયરેક્ટ ચા અને આમ જો આઈપીએલ સાથે મોજ, બંને ઘરે હોય ને ચા હોય એવી મોજ આવે. અહીં આપણે ખાલી ને ખાલી આ જ વસ્તુ કરી, ખાધું બોલીને મોજ, બીજું કાંઈ જ નહીં. ખાવાનું પર સૂઈ જવાનું, ઉઠીને ખાઈ લેવાનું, પાછું સૂઈ જવાનું, ચા પીવાની. આ ચા પીવું છું ને શાંતિ જ ચા નથી પીવી હતી મને, કારણ કે હું આઈપીએલ જોઉં છું કે આઈપીએલ જોયું છે કે મારે બેવું પણ ચા તો પીવા દે શાંતિ. પી લઉં ચા તો ના પાડે છે, તો બનાવ્યું કે બધી ચા બોલ છે નહીં કાંઈ. કેમેરામાં કાંઈ નહીં બોલે, ઓફ કેમેરામાં જ બોલશે. તો ફાઇનલી જવાનો સમય થઈ ગયો છે અને રાતના 10:30 વાગી ગયા છે. કિંજલ મને મૂકવા આવે છે. એની મમ્મી અમને બેયને કીધું આવજો, એટલે આ મારી ભેગી અમદાવાદ આવી જ જાય એવું લાગે છે. આવી જાવ ને, મારે લેવા આવી પડશે ત્યારે તો એ આવશે. એ વગર એ નહીં આવી શકે. એવું જ છે ને, આમ તો એવું જ કરવું પડશે ને. બધાને લઈને આવી જાય બરાબર. તો ફાઇનલી 6:30 વાગ્યામાં આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને 4 દિવસ પછી હું ઘરે જ આવું છું, કારણ કે ગુરુવારે કંપનીથી ડાયરેક્ટ હું જુનાગઢ જવા નીકળી ગયો હતો. અને 4 દિવસ થઈ ગયા, તો ઘરે જઈને ચા પાણી પીએ અને સૂઈ જઈએ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, 6:30 થયા છે. નાસ્તો મોકલાવ્યો છે ત્યાંથી અને મોજ બહુ કરી ત્યાં. હવે મસ્ત સૂઈ જઈએ ચા પીને. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધા યાદ કર્યા તમને બરોબર? હા બસ, હાલો સૂઈ જઈએ.